ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા ચણા અને રીંગણાનો ઓરો. તો એના માટે આપણે આ લીલા ચણા લીધા છે 500 ગ્રામ અને રીંગણા આપણે 3 લીધા છે. તો તમે રીંગણા વધારે ઓછા આ રીતે કરી શકો, જેટલું તમારે ઘરમાં જરૂર પડે એ. પણ અમારે આટલું જોઈએ એટલે બનાવું છું એમ. ટમેટાં આપણે 2 લીધા સુધારીને, થોડીક લીલી ડુંગળી, લીલા ધાણા અને લીલું લસણ, આદું છીણેલું થોડુંક અને લસણ અને મરચાં લીલા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, હળદર, ધાણા જીરું અને લાલ મરચું, તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ. તો પહેલાં આપણે આ રીંગણા છે એને શેકી લેવું. તો આ રીતે એના આ ઉપરના કાંકસા કાઢી ચાકુથી એમાં વચ્ચે હોલ કરી દેવાનો આ રીતે, એટલે ફાટે નહીં રીંગણું. તો આ 2-3 જગ્યાએ આ રીતે કરી દેવાનું, એટલે શેકાઈ જાહે જલ્દી આરામથી એમ. તો રીંગણા આપણે શેકવા મૂકી દેવું. તમે બાફી નહીં કરી શકો અને શેકી નહીં કરી શકો. તો રીંગણા આપણે શેકી લેવું અને ચણાને આપણે બાફવા મૂકશું. તો આપણે પાણી ગરમ મૂકી દેવું અને ગરમ પાણીમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું અને થોડીક આપણે એમાં હળદર નાખીશું. તો પાણીને ગરમ થવા દેવું, પછી આપણે એમાં ચણા નાખીશું. તો આપણે હવે આમાં પાણી ગરમ થઈ ગયું તો એમાં આપણે આ ચણા નાખી દેવું અને આપણે બાફી લેવું. આમાં ઢાંકી લે. રીંગણા આપણે આ શેકાઈ ગયા છે 2, એક હજી શેકી લેવું આ રીતના. તો આપણે ત્રીજું રીંગણું શેકાય ત્યાં સુધીમાં આની આપણે છાલ કાઢી નાખીશું. એ હમણાં શેકાઈ જાય. ચણા આપણે થોડીક વારમાં જ બફાઈ જાય. તો આ રીતે જ બાફવાના એમ. થોડી હળદર નાખીએ એટલે કલર એનો એકદમ સરસ રહે. તો આને આપણે એક વાટકામાં આ રીતે પાણી લેવાનું અને આ રીતે એની છાલ આરામથી નીકળી જાય છે ને. હાથમાંય નહીં ચોટે ને રીંગણામાંય નહીં ચોટે આ રીતે, અને ગરમય નહીં લાગે. તો આ છાલ આપણે બધી કાઢી લેવું રીંગણામાં, બધાય રીંગણાની. તો આ રીંગણા આપણે છાલ કાઢીને આ રીતે કાપી લીધા છે ચાકુથી. તો તેલ આપણે ગરમ મૂકી દીધું તો વઘાર કરી લેવું આપણે હવે. ત્યાં સુધીમાં ચણા એકદમ સરસ આપણા બફાઈ જાય, એને ધીમા તાપે થવા દેવું. તો આમાં આપણે પહેલાં લસણ નાખીશું અને લીલા મરચાં, લીલું લસણ, ને આદું. ને લીલી ડુંગળી. તો થોડીક વાર ડુંગળીને પાકવા દઉં આમાં, અડધીક મિનિટ માટે. તો ડુંગળી લસણ થોડીક વાર આ રીતે પકાવી લીધું છે આપણે. તો એમાં આપણે હવે મસાલા નાખી દઉં. હળદર, ધાણા જીરું અને લાલ મરચું. આ મરચું બહુ તીખું નથી હોતું, કાશ્મીરી મરચું છે એટલે લાગશે વધારે, પણ એટલો બધો તીખો ટેસ્ટ એમાં નથી. તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે આપણે એમાં ટમેટાં નાખી અને મીઠું નાખીશું થોડુંક.
આપણે આ ગ્રેવી અને રીંગણા એના માપનું જ મીઠું નાખવાનું, કેમ કે ચણામાં આપણે નહીં ખૂટતું એટલે. તો થોડીક વાર આને પાકવા દેવું ધીમો ગેસ કરીને. એ ચણા એકવાર ચેક કરી લેવું આપણે. તો ચણા આપણા થઈ ગયા છે, બફાઈ ગયા છે. વટાણા હોય તો એને જેટલી વાર નથી લાગતી, પણ ચણાને થોડીક વાર લાગે, એટલે આ રીતે થવા દેવાના એમ. તો ગેસ આપણે બંધ કરી દઈશું ચણાનો. એને આપણે કાઢી લેવું બીજા વાસણમાં, જે સુધી પાકે ત્યાં સુધી. તો થોડીક વાર આને પકાવી લીધું છે આપણે ટમેટાં નાખીને. હવે આપણે એમાં નાખી દઈશું થોડાક લીલા ધાણા. અને આપણે ચણા બાફેલા. અને પહેલાં મિક્સ કરી લઈશું. તો હવે આપણે એમાં રીંગણા નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. થોડીક વાર આમાં થવા દેવું, પાકવા દેવું એકાદી મિનિટ માટે. વચ્ચે વચ્ચે હલાવી નાખશું. તો થોડીક વાર આને આપણે પકાવી લીધું બધું મિક્સ કરીને, રીંગણા અને ચણા ને બધું. થોડાક લીલા ધાણા હજી ઉપરથી નાખી દેવું અને મિક્સ કરી લેવું. આપણે લીલી ડુંગળી નાખીશ. તમે સૂકેલી ડુંગળી ભેગી નાખવી હોય તો નાખી શકો, પણ અત્યારે લીલી ડુંગળીની સિઝન હોય તો આપણે લીલી ડુંગળી નાખી શકીએ એમ. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. આને આપણે સર્વ કરીશું. એકદમ આપણે લીલા વટાણાનો ઓરો તો બનાવતા જ હોય, પણ લીલા ચણાનોય આપણે બનાવી શકીએ એમ. મસ્ત લાગે ટેસ્ટમાં. એકદમ સરસ. કે અત્યારે લીલા ચણાની સિઝન હોય છે, તો લીલા ચણા આવતા જ હોય છે આપણે. તો એનું શાકય તમે બનાવી શકો. આપણે લીલા ચણાનું શાકય મૂક્યું છે. લીલા ચણા બટેટાનું શાકય તમે બનાવી શકો, એ આપણે રેસીપી મૂકેલી છે. તો અલગ અલગ વસ્તુ શાકભાજી આવતી હોય તો તમે અલગ અલગ વસ્તુ બનાવી શકો. અને ઓરો તો આપણે કેટલી બધી જાતનો મૂક્યો છે. દહીં ઓરો, પછી વઘાર્યા વગરનો ઓરો, કાચો ઓરો, પછી લીલો ઓરો, લીલી પાઉંભાજી. અત્યારે શિયાળામાં લીલી વસ્તુ બધી બહુ આવે, તો તમે એ રીતે બનાવી શકો એમ. અને અમારા ઘરમાં તો ઓરો 12 માસ બધાને બહુ ભાવે. એવું નથી કે શિયાળો હોય તો જ બનાવો. તમે નાના રીંગણા હોય તો એને બાફીને ઓરો બનાવી શકો. આપણે બાફેલો ઓરોય મૂક્યો જ છે. તો ગમે એ રીંગણા આવતા હોય એનો તમે ઓરો બનાવી શકો એમ. શાક બનાવી શકો તો ઓરોય ગમે ત્યારે બનાવી શકો. તો આ તૈયાર છે આપણો લીલા ચણા અને રીંગણાનો ઓરો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ લીલા ચણા અને રીંગણાનો ઓરો.